છોકરા સાથે તો પછી વાત કરી લઈશ, પણ છોકરાના મમ્મી સાથે જો મેચ થાય વાઇબ્સ તો આપણે વાત આગળ વધારીએ. તો એના માટે મારી થોડી કન્ડિશન્સ છે. હા બેટા, અત્યારે તો બધાની કન્ડિશન્સ હોય જ છે. શું કન્ડિશન્સ છે? જો સંબંધ થાય કે ના થાય, તમારે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો તો કરવી પડશે, બરાબર છે? અને હા, મને કઈ કામ આવડતું નથી એટલે હું કઈ કામ કરવાની નથી. મહિને એકવાર મને આઉટ કન્ટ્રી ફરવા જવા જોઈશે. અને હા, સ્નેપ તમારે વાપરવી જોશે, કારણ કે સ્ટ્રિક્ટ મેન્ટેન કરવી જોશે તમારી હારે મારે. અને હા, ઇન્સ્ટાગ્રામ પર તમને આવડવું જોઈએ, કારણ કે જ્યારે અમારા મેરેજ થાય ત્યારે પહેલી સ્ટોરી તમારે મૂકવી જોશે અમને બેને ટેગ કરીને. તમારા છોકરાને કોઈ ગર્લ્સમાં ફ્રેન્ડ્સ છે? ના હો, મારો છોકરો તો હાવ સીધો, કોઈ ગર્લ્સમાં નથી ફ્રેન્ડ. ઓ કોઈ વાત નહીં, મને જો એનિવર્સરી અને બર્થડેમાં ગોલ્ડની ગિફ્ટ જોશે દર વર્ષે. હા, અને તમને ને તમારા છોકરાને રીલ્સ એડિટ કરતા તો આવડે છે ને? મારા છોકરાને તો આવડતું હશે બેટા, પણ મને કાંઈ એવું નથી આવડતું. તો તમારે શીખવું જોશે, કારણ કે મારી પાસે એટલો ટાઈમ નથી કે હું રીલ્સ એડિટ કરું. હું ઉતારી શકું એટલો જ ટાઈમ છે મારી પાસે. જો આ બધું તમારે હોય તો પછી સંબંધ પાકો સમજો. છોકરાની જોવાની કઈ જરૂર નથી. ભગવાન હે કહા રે